સૌને જય મહારાજ. આજનો શ્લોક. ઉપેન્દ્રો વામન પ્રાંશુ રમોઘ શુચિરુર્જિત અતિન્દ્ર સંગ્રહ સર્ગો ધૃતાત્મા નિયમો યમઃ. બહુ સુંદર આ શ્લોક છે. વિષ્ણુ સહસ્ર નામ એટલે અનેક સંપ્રદાયો, અનેક સ્વરૂપો, અનેક લીલાઓ અને અનેક કથાઓ, એનું સંમિશ્રણ છે. ઉપેન્દ્ર શબ્દનો અર્થ છે વામન અવતારધારી. અહીંયા વ્યાસજીએ વામન લીલાનું સ્મરણ કર્યું છે. વામન ભગવાનનું સાચું નામ છે ઉપેન્દ્ર. પણ વામન કેમ કહેવાયા? તો નીચા હતા કદમાં. તો ભગવાને ઉપેન્દ્રનો વામનનો અવતાર ધારણ કર્યો છે. ને કારણ છે ઇન્દ્રની પ્રાર્થના. જ્યારે બલિરાજાએ અનેક યજ્ઞો કર્યા, વૈકુંઠ ઉપર સત્તા બાકી હતી, બાકી સર્વત્ર બલિરાજાની સત્તા હતી. પોતે દૈત્યકુળમાં ઉત્પન્ન થયા છે, પણ નારાયણના એટલા પ્રિય છે, એટલી શક્તિ પ્રાપ્ત કરી છે. હવે ચિંતા થઈ છે કોને? ઇન્દ્રને, કે મારા ઇન્દ્રાસનનું શું થશે? એટલે દોડતા ગયા છે ગુરુ બૃહસ્પતિ પાસે. બૃહસ્પતિને પ્રાર્થના કરી છે, આપ નારાયણને મનાવો, બલિરાજાનું આ રીતે તપ વધતું રહેશે તો મારું ઇન્દ્રાસન રહેશે નહીં. દેવોમાં પણ સત્તા માટે આવું બધું છે, માનવમાં છે એવું નહીં. અને દેવોની પ્રાર્થનાથી ભગવાન ઉપેન્દ્ર બન્યા છે. એના પછીનું જ નામ એમને જ જોડાયેલું છે, વામનઃ. પહેલા ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે, ત્યાર પછી વામન સ્વરૂપ ધારણ કર્યું છે. વામન એટલે ઠીંગણા. કદ બહુ નીચું છે, મનોહર સ્વરૂપ છે અને વિષ્ણુનો અવતાર છે. સહી વિષ્ણુ યદ વામન. ભાગવતજીમાં કહ્યું આ વામન એ જ વિષ્ણુ છે. જ્યારે ઇન્દ્ર વગેરે દેવો વૈકુંઠમાંથી બહાર ચાલ્યા ગયા, વૈકુંઠ ઉપર બલિરાજાનું શાસન આવ્યું, ત્યારે ચિંતા થઈ છે દેવોની માતાને. માં હોય ને દીકરાની બહુ ચિંતા કરે. થોડો મોડો આવે તો કોઈ ચિંતા ન કરતું હોય, પણ માં ચિંતા કરતી હોય. દેવોની માતા છે અદિતિ. અદિતિ માતાએ વિચાર કર્યો કે મારા દીકરાઓનું દુઃખ કેવી રીતે દૂર થાય. એટલા માટે એમણે એક વ્રત કર્યું છે. ભાગવતજીમાં એનો સુંદર ઉલ્લેખ છે, પયો વ્રત. 12 દિવસ સુધી માત્ર દૂધ પીને વ્રત કરવાનું છે. અને વ્રત પતી જાય પછી નદી કિનારે જઈ
શુકર દ્વારા ખોદેલી માટીથી સ્નાન કરવાનું છે. વ્રત પછી બ્રાહ્મણોને બોલાવી દૂધપાક જમાડવાનો છે. વિષ્ણુ સહસ્રનો પાઠ કરવાનો છે અને 12 દિવસ સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ પયોવ્રત બહુ શાંતિ આપનારું છે. ભાગવતજીમાં એનો ઉલ્લેખ છે. અને ભગવાન પ્રગટ થયા છે. કેમ મને યાદ કર્યો? તે અદિતિ માતાએ કહ્યું કે મારા દીકરાઓની હાલત તો જુઓ કેવી છે. એમને એમની સત્તા પાછી અપાવો. ભગવાને કહ્યું કે માં, હું તારું બધું માનીશ, પણ આ વાત નહીં માનું. જે વ્યક્તિને બ્રાહ્મણોના આશીર્વાદથી કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ હોય, ગુરુજીના આશીર્વાદથી કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ હોય, એ લેવાનો અધિકાર મને નથી. બલિરાજા પાસે જે કંઈ છે એ યજ્ઞનારાયણના આશીર્વાદથી એને પ્રાપ્ત થયું છે, બ્રાહ્મણોના આશીર્વાદથી પ્રાપ્ત થયું છે. અને એ હું લઈ લઉં તો એ શાસ્ત્ર વિરુદ્ધ છે માં. હા, પણ તને એટલું વચન આપું છું, જે દિવસે બલિરાજામાં અહંકાર આવશે, અભિમાન આવશે, એ દિવસે હું બધું જ લઈ લઈશ. તારે પ્રતીક્ષા કરવી પડશે. ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું છે. 12 વર્ષના થયા છે. યજ્ઞોપવિત સંસ્કાર કર્યો છે. કશ્યપજી પિતા છે, આવીને હાથ જોડી ઊભા છે. પિતાજી, બોલો શું કરું? હવે યજ્ઞોપવિત સંસ્કાર તો થઈ ગયા છે, બધી વિદ્યાઓ ભણી છે, હવે ક્યાં જવું? ત્યારે કશ્યપજી આજ્ઞા કરી છે કે ગુજરાતમાં જાઓ, નર્મદા નદીના કિનારે મોટો યજ્ઞ મંડપ છે, ત્યાં બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે, કંઈક માગી લાવો. બ્રાહ્મણનો અધિકાર છે માગવાનો. અને કશ્યપજીને ખબર હતી કે હવે બધું લઈ લેશે. ભગવાન સત્તા આપે, ધ્યાન રાખો જીવને, પણ જીવમાં યોગ્યતા ન હોય તો ભગવાન લેતા વાર કરતા નથી. ભગવાન દીકરો આપે પણ તમારી યોગ્યતા ન હોય તો એ દીકરો તમારી સેવા નહીં કરે. કોઈના આશીર્વાદથી કંઈ પ્રાપ્ત થયું હોય તો અહંકાર ના આવવો જોઈએ. કારણ કે ભગવાનનો ખોરાક શું છે? અહંકાર ભગવાનનો ખોરાક છે. બધાને અહંકાર આવે એ ચાલે, પણ ભગવાનનો ભક્ત જો અહંકાર કરે તો ભગવાનને ગમતું નથી. આ બલિરાજા એ નારાયણના પરમ ઉપાસક છે. દૈત્ય કુળમાં જન્મ્યા હોવા છતાં પણ આખો દિવસ નારાયણનું સંકીર્તન કરે છે. કોઈ પણ કાર્ય કરતા હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભક્તિ અને સંસ્કાર એ કોઈ જ્ઞાતિનો ઇજારો નથી, આટલું ધ્યાન રાખવું. હરિકો ભજે સો હરિકો હોય. રોહિદાસ ચમાર હતા. જલારામ બાપા ઠક્કર જ્ઞાતિમાં જન્મ્યા હતા. એવું નથી કે કોઈ જ્ઞાતિનો ઇજારો છે. જે ભક્તિ કરે ભગવાન એનો થઈ જાય. એ દૈત્ય હોય, દાનવ હોય, દેવ હોય કે માનવ હોય. ભગવાને એટલી બધી શક્તિ આપી છે બલિરાજાને. 14 બ્રહ્માંડમાં એનું રાજ્ય ચાલે છે. વામન જયંતિ ક્યારે આવે? ભાદરવા મહિનામાં. ભાદરવા સુદ 12ના દિવસે
વામન જયંતી, ભગવાન વામનનું પ્રાગટ્ય દિવસ. એટલે ભગવાનનું અહીંયા નામ છે વામન. નામ આપી અને આખી લીલાનું સ્મરણ કરાવ્યું છે. જ્યારે પાઠ કરો, જે નામ આવે લીલાનું સ્મરણ કરતા કરતા ધીરે ધીરે પાઠ કરો. આખું ભાગવત આમાં છે, વિષ્ણુ સહસ્રનામમાં. એના પછીનું નામ છે પ્રાંશુઃ. વામન એટલે ઠીંગણા, અને પ્રાંશુ શબ્દનો અર્થ થાય છે વિરાટ કદવાળા. એટલું મોટું વિરાટ કદ ભગવાને ધારણ કર્યું છે, માટે પ્રભુને પ્રાંશુ કયા છે. આવ્યા છે, પગમાં પાદુકાઓ છે, હાથમાં કમંડળ છે, હાથમાં છત્રી છે. ધીરે ધીરે ચાલતા ચાલતા બલિરાજાના યજ્ઞ મંડપ કિનારે આવીને ઊભા રહ્યા છે. યજ્ઞ મંડપ, જય હો જય હો, વેદના મંત્રના ઉચ્ચારણ થઈ રહ્યા છે. ભગવાનનું પૂજન થઈ રહ્યું છે, નારાયણનું. એટલામાં બલિરાજાની નજર પડી છે યજ્ઞ મંડપના દ્વારે. ઓહો, આવો પવિત્ર બ્રાહ્મણ, આટલો તેજસ્વી, આજે મારો યજ્ઞ સફળ થયો છે. ચાલુ યજ્ઞમાં કોઈ વિદ્વાન બ્રાહ્મણ આવીને ઉભો રહે તો સમજો કે તમારો યજ્ઞ સફળ થયો છે. કોઈ સંત આવીને ઉભો રહે. બલિરાજાએ કહ્યું, ગુરુજી, હમણાં થોડી વાર પૂજા બંધ રાખો. દોડતા ગયા છે. ભક્ત એને કહેવાય કે ભગવાનને ઓળખી લે. ભગવાનના ચરણ પ્રક્ષાલિત કર્યા છે, બેસવા માટે આસન આપ્યું છે. આવો પ્રભુ. બોલો, બ્રાહ્મણ થઈને આવ્યા છો, હું આપને શું આપું? ભગવાન કે હું લઈશ ખરો, પણ મારી મરજી પ્રમાણે લઈશ. બોલ. અરે બોલો, હીરા, માણેક, હાથી, ઘોડા, રથ, મહેલ. અરે આપ કહેતા હોય તો બ્રાહ્મણની કોઈ સારી કન્યા લાવી અને આપના લગ્ન પણ કરાવી દઉં. બોલો, શું જોઈએ છે? બોલો, શું જોઈએ છે? માગો માગો. નારાયણે કહ્યું છે, મારું આસન પથરાય, 3 ડગલા પૃથ્વી મને આપ. એટલો બધો હસ્યો છે, ખડખડાટ. અટ્ટહાસ્ય કર્યું છે બલિરાજાએ. ઉંમર નાની છે ને, માગતા આવડતું નથી. અરે હજુ વિચાર કરો, કઈ વધારે માગો. તો કે નહીં, મને 3 ડગલા પૃથ્વી આપો, બસ, માત્ર. બહુ હાસ્ય કર્યું છે. પણ શુક્રાચાર્ય સમજી ગયા છે કે આટલો બધો સંતોષી બ્રાહ્મણ ક્યારે હોય નહીં. પૂછ્યું છે કે બાપજી આટલું જ? ત્યારે વામન ભગવાન બોલ્યા છે, યદૃષ્ટા લાભ સંતુષ્ટ તેજો વિપ્રસ્ય વર્ધતે. જે સંતોષી બ્રાહ્મણ હોય એનું તેજ વધે. શુક્રાચાર્યજીને ડાઉટ પડે છે કે આટલો સંતોષી બ્રાહ્મણ મેં જોયો નથી. જરૂર આ વિષ્ણુ છે. બલિરાજાના જમણા કાનમાં કહ્યું છે, ચેતજે, તારું બધું લઈ લેશે. આ બ્રાહ્મણ નથી. ત્યારે બલિરાજાએ કહ્યું છે, ગુરુજી, મને ખબર છે આ બ્રાહ્મણ નથી. હું જાણું છું.
यज्ञ करत है जिनके कारण, यज्ञ करत है जिनके कारण, सो प्रभु आप ही जाच्यो, सो प्रभु आप ही जाच्यो। सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। મને ખબર છે ગુરુજી, પણ મને એક વાતનો જવાબ આપો, આપણે આ યજ્ઞ કોના માટે કરીએ છીએ તો વિચાર કરો. આપણે જેના માટે યજ્ઞ કરીએ છીએ એ સ્વયં આવ્યા છે. હું કૃતાર્થ કેમ ન બનું? હું જરૂર આપીશ. ભગવાને કહ્યું શુક્રાચાર્ય, ગુરુજી સંકલ્પ કરાવો 3 ડગલા પૃથ્વી આપવાનો. શુક્રાચાર્ય કે હું ન કરાવું. વામન ભગવાને કહ્યું કે મને આવડે છે સંસ્કૃત, હું કરાવીશ. રાજા હાથમાં જલ લો. શુક્રાચાર્ય જે સૂક્ષ્મ રૂપ લઈ અને પેલું પાણી પડવાની જે જગ્યા હોય નળી એમાં જતા રહ્યા. ભગવાને કહ્યું કે આ પાણી કેમ બહાર આવતું નથી જારીમાંથી? એક દર્ભની સળી લઈ અંદર નાખી છે. શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ છે. કોઈ વ્યક્તિ કંઈ સારું કામ કરતું હોય ને તો કરવા દેવું. અમારે ઘણીવાર એવું બને, યજમાને યજ્ઞ કરવાનો હોય, લિસ્ટ આપીએ, 100 ગ્રામ બદામ, 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ ખારેક. પછી એના ઘેર કોઈ મહેમાન આવ્યા હોય કે બતાવો તો, ઓહ 100 ગ્રામ લવાતું હશે, આ બધું થઈને 100 ગ્રામ લાવવાનું એમ. એટલે ઘણાને એવું હોય, કોઈ દાન કરવા જતું હોય ને તો રોકે, આટલું બધું દાન કરાતું હશે. ભગવાન એની આંખ ફોડી નાખે છે. એનું કારણ એટલા માટે કે ઈર્ષા ક્યાં રહેલી છે? આંખમાં રહેલી છે. આંખથી ઈર્ષા આવે. શુક્રાચાર્યએ વિચાર કર્યો હજુ વધારે રહીશ તો બીજી આંખ ફોડી નાખશે. તરત બહાર આવતા રહે. 3 ડગલા પૃથ્વીની અંદર, પેલા ડગલાની અંદર તો બધું માપી લીધું છે. 2 ડગલામાં જ 3જું ડગલું વધ્યું છે. ભલી ઉભો રે, ક્યાં જાય છે? આ 3જું ડગલું ક્યાં માંડું? બોલ. બલિરાજાની પત્નીએ કાનમાં આવીને કહ્યું કે તમારા મસ્તકે મુકાવો. આ શરીર એ પૃથ્વી છે. પૃથ્વી કોને કહેવાય? જેનામાંથી વાસ આવે એનું નામ પૃથ્વી. તમે આજુબાજુ કોઈ પણ એવી એક વસ્તુ બતાવો જેમાં વાસ ના આવતી હોય. કોઈ પણ વસ્તુ સડે એટલે એમાંથી વાસ આવે, એનું નામ પૃથ્વી. એક જ વસ્તુ એવી છે કે જેનામાંથી વાસ આવતી નથી. એ મેં તમને આગળ સમજાવી છે. સોનું, સોનામાંથી ક્યારેય પણ વાસ આવતી નથી. એ પરમાત્માનું સ્વરૂપ છે. ધાતુરુત્તમ, આગળ જે નામ સમજ્યા આપણે. બલિરાજા નતમસ્તક બન્યો છે. પ્રભુ મારા ચરણ, મસ્તક ઉપર તમારું ચરણ મૂકો. બાંધ્યો છે બલિરાજાને. તે તારો સંકલ્પ પૂરો કર્યો નથી. પ્રહલાદજી પ્રગટ થયા છે, મારો દીકરો છે, જવા દો પ્રભુ. ભગવાને કહ્યું એક શરતે જવા દઉં, પાતાળમાં જતા રહો. જાઓ, તમને ત્યાંનું રાજ આપું છું. સપરિવાર પ્રહલાદજી સાથે બલિરાજા આજે પણ પાતાળમાં છે. ભગવાન પહેરેદાર બન્યા છે, લક્ષ્મી બહેન બન્યા છે બલિરાજાના. આ રક્ષાબંધન એટલે બલિરાજા અને લક્ષ્મીની વાત છે. બહુ મોટી વાત છે. બ્રાહ્મણીનું રૂપ લઈને ગયા છે અને પછી પોતાના
પતિને મુક્ત કરાવ્યા છે. એટલે ભગવાનના 3 નામ મૂક્યા છે એકી સાથે. વામન એટલે નીચા કદવાળા, અને પ્રાંશુ એટલે વિરાટ કદવાળા. આગળનું નામ છે અમોઘ, કાર્યદક્ષ. ભગવાનનું કાર્ય એવું છે કે દક્ષ છે. ભગવાન માણસની જેમ બકવાસ કરતા નથી. જે કહે છે એ કરી બતાવે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, એ બોલ્યા નથી, કરી બતાવ્યું છે. પરશુરામ બની અધર્મી રાજાઓને માર્યા, રામ બની દૈત્યોનો સંહાર કર્યો, કૃષ્ણ બની કૌરવોને માર્યા. એ ભગવાનનું નામ આપ્યું છે કાર્યદક્ષ. અને આ નામ કેમ તરત જ આપ્યું છે એનું કારણ એ છે કે વામન લીલા કેટલી ચોક્કસ છે. ભગવાને માતાને કહ્યું છે અદિતિને, માં અત્યારે નહીં, સમય આવવા દે. લોખંડ બરોબર લાલ થયું હોય ને ત્યારે એના ઉપર હથોડો મારો તો આકાર પડે. ભગવાન કેવા છે? કાર્યદક્ષ. ચોક્કસ પ્લાનિંગ કરે. આપણું પ્લાનિંગ ચોક્કસ ન હોય, ભગવાનનું પ્લાનિંગ ચોક્કસ હોય. ટાઈમ ટેબલ બનાવીને આવે પૃથ્વી ઉપર. અહીંયા જન્મીશ, અહીંયા મહેલ બનાવીશ, આનો સંહાર કરીશ, આનો ઉદ્ધાર કરીશ, અને આ સમય પાછો જતો રહીશ. ચોક્કસ ટાઈમ ટેબલ. બહુ સુંદર નામ છે અમોઘ. શુચિ આગળનું નામ મૂક્યું છે પવિત્ર. આપણે કોઈ પણ પૂજા કરવા બેસીએ, યજ્ઞ કરવા બેસીએ ત્યારે પહેલો શ્લોક આ બોલાય છે. ડાબા હાથમાં પાણી લો, જમણા હાથથી તમારા શરીર ઉપર છાંટો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. 3 વાર આચમન કરો. તો સૌથી પહેલા નારાયણનું સ્મરણ છે, પછી પ્રારંભ થાય છે આચમનનો. આગળ પણ આ નામ આવી ગયું. આ જગતની પવિત્રમાં પવિત્ર કોઈ વસ્તુ હોય તો નારાયણ છે. શુચિ શબ્દનો અર્થ છે અતિ પવિત્ર. તમે કથા શ્રવણ કરો, ભગવાનનું સ્મરણ કરો, નામ સંકીર્તન કરો, આ બધી જ વસ્તુ તમને પવિત્ર કરનારી છે. તમે શ્રાવણ મહિનામાં એક લોટો જળ લઈને જાઓ શિવજી પાસે, હર હર ભોલે કરીને જળ ચડાવો, તો મહાદેવજીને કઈ જરૂર છે જળની? એની તો જટામાં જ ગંગાજી બેઠેલા છે. તમે શિવને જળ નથી ચડાવતા, તમે તમારા મનને પવિત્ર કરો છો. હા, હું શિવાલય ગયો, મેં જળ અર્પણ કર્યું, ભગવાનનું નામ લીધું, આપણું મન પવિત્ર થાય છે. તમે નારાયણનું નામ લો કે ન લો, નારાયણને કોઈ ફરક પડતો નથી. હા, તમને ફરક પડે છે. તમે આ કથા સાંભળીને તો તમારું મન પવિત્ર થાય. પાઠ કરો, મન પવિત્ર થાય. માળા કરો, મન પવિત્ર થાય. તે ભગવાનને પવિત્ર કયા છે. તમે જેવા વ્યક્તિની ચર્ચા કરો, તમારું મન એ પ્રમાણેનું બને. તમે શૃંગાર રસની વાતો કરો તો તમારું મન શૃંગારી બની જાય. તમે ભક્તિની વાત કરો, ચર્ચા કરો તો તમે થોડી વાર ભક્તિમય બની જાઓ, પવિત્ર બની જાઓ. ભગવાનના પવિત્ર ચરણોમાં જે મસ્તક નમાવે છે, ભગવાન તો પવિત્ર છે, તમે પવિત્ર બનો છો. બહુ સુંદર નામ છે શુચિ.
અમારા ગુરુજી એવું કહેતા, અમે પાઠશાળામાં ભણતા ત્યારે, કે બેટા તમે નહીં ભણો તો ચાલશે, પણ તમારું આચરણ પવિત્ર રાખજો તો ભગવાન તમારી સામું જોશે. વિદ્યાર્થી હોય ને એ પાઠશાળામાં તો કંઈ માતા પિતા હોય નહીં, શિયાળાની કડકડતી ઠંડી, એટલી બધી ઠંડી હોય, અને બાથરૂમ તો હોય નહીં પાછું, ખુલ્લામાં નાવાનું. એટલે ઘણા વિદ્યાર્થી શું કરે, આંખમાં પાણી છાંટી દે કપડાં પહેરીને સદા ભણવા માટે. ગુરુજી આ બધું જુએ એટલે ગુરુજી ટકોર કરે, નહીં ભણો તો ચાલશે, તમારી ક્રિયાઓ પવિત્ર હોવી જોઈએ. આગળનું નામ મૂક્યું છે ઉર્જિત, મહાન ઉર્જાઓને ધારણ કરનારા. સામાન્ય ઉર્જાઓ નહીં, મહાન ઉર્જા. આ જગતમાં જેટલી કઈ શક્તિઓ છે, જેટલી ઉર્જાઓ છે, એ બધાનું મૂળ નારાયણ છે. તેમને એક ઉદાહરણ તમને આપું. તમારે ખુલ્લા મેદાનમાં ઊભા રહેવાનું, ખરા બપોરે આકાશમાં સૂર્યની સામે જોવાનું. 1 મિનિટ તમે નહીં જોઈ શકો, તમારી આંખો અંજાઈ જશે. સૂર્યમાં આટલી બધી ઉર્જા છે, તો સૂર્યને પ્રદીપ્ત કરનાર નારાયણમાં કેટલી ઉર્જા હશે? કારણ કે કર્તા વગર કાર્ય થાય જ નહીં. કોઈ પણ ક્રિયા થતી હોય તો એનો કર્તા તો હોવો જ જોઈએ. એમ સૂર્ય પ્રજ્વલિત છે તો એને પ્રજ્વલિત કરનારો કોઈ છે. તો એ નારાયણમાં કેટલી બધી ઉર્જા હશે, કેટલી શક્તિ હશે. બ્રહ્માંડની અંદર જેટલી શક્તિઓ છે, એ બધી શક્તિઓનો સ્ત્રોત કોઈ હોય તો એ નારાયણ છે. બધી શક્તિઓ એમાંથી છૂટી પડે છે. થોડીક ચંદ્રને પ્રાપ્ત થાય, થોડી સૂર્યને પ્રાપ્ત થાય, થોડી આપણને પ્રાપ્ત થાય. બધા જ બ્રહ્માંડને થોડી 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 ઉર્જા પ્રાપ્ત થાય. ઉર્જિત, ઉર્જાવાન, શક્તિવાન.